અમારા કચ્છ અને સૌરાષ્ટ્રના જે ખેડૂતોની ઘણા સમયથી માગણી હતી કન્વરજીભાઈ તમે પણ તમારી કંપનીમાં આ રીતનું આ સેગમેન્ટ વાયટીટી લાવો, તો અમે આજે સોમનાથ મુકામે દાદાના આશીર્વાદ લઈ અને અમારું જે બ્રધર સીડની મધુવંતી વેરાયટીને આજે અમે આપ સૌની વચ્ચે મૂકી રહ્યા છીએ અને ખરેખર જબરજસ્ત રિઝલ્ટ છે. ફળ સેટિંગ સારું છે, એમને આટલું બધું ફળ સેટિંગ હોવા છતાંય આપ એનું છોડનું ગ્રીનરી પણ જોઈ શકો છો. બધી જ વાતે બહુ સારું છે અને ખરેખર એક તો એટલું સૌભાગ્ય કહી શકાય કે મારો જે કોન્સેપ્ટ છે કે મારા યુવાનોને પ્રમોટ કરવાના છે, તો જે આ પ્લોટનું નિદર્શન છે એ અમારા યુવાન ખેડૂતના ફીલ્ડ ઉપર છે. એટલે યુવાન જે બોલતો હોય, યુવાન જે કરે એ દુનિયાની દિશા બદલી શકે છે. તો 100% હું માનું છું. આજે એમના રિવ્યુ પણ લેશું. ભાઈ તમને કેવી લાગી આ વેરાયટી? જે હોય સાચું કહેજો ખેડૂતોને. વેરાયટી બહુ સારી છે, ફ્રૂટનો શેપ પણ બહુ જબરજસ્ત દેખાય છે અને 500 ગ્રામથી લઈ અને 1.5 કિલા પ્લસ પણ 1.5 કિલાથી પણ વધારે ફ્રૂટનો સાઇઝ છે. અને એક આ વેરાયટીની ખાસ વાત એ છે કે આમાં કોઈ એક વખત ફાલ આવી જાય પછી સાઇઝ બધાની ફ્રૂટની એક સરખી રહે છે, પાછળથી કોઈ ફાલ લાગતો નથી. એટલા માટે કોઈ ફ્રૂટ નાનું પણ નથી રહેતું અને પ્લસ પોઈન્ટ એ છે કે જલ્દીથી આ પ્લોટ ખતમ થઈ જાય છે. મતલબ કે આની કોઈ 15 દિવસ કે 20 દિવસની વાર લાગે એવું નથી. હાર્વેસ્ટિંગ એકી સાથે આવી જાય, મતલબ કે થોડાક દિવસની એક વીકમાં તમારો પ્લોટ હાર્વેસ્ટ થઈ જાય. કે જે બીજી વેરાયટી કરતા અર્લી વેરાયટી કહી શકાય. હા, અર્લી વેરાયટી. જો હવે તમારી હાજરીમાં કટિંગ કર્યું છે અને રસ નીકળવાનું ચાલુ છે, એટલે મીઠાશ તો હશે ભરપૂર. ખરેખર આજે જો એનો કલર પણ જબરજસ્ત છે.